Be selfish and invite all nuisance and nonsense in your life. સ્વાર્થી બનો એટલે સમજી લેવાનું તમારી પડતી શરૂ થઈ ગઈ. માનવમાંથી શૈતાન માં તમારું રૂપાંતર થતા હવે વાર નહીં લાગે. સ્વાર્થી એટલે પોતાનું, મારું જ, હું વિચારીશ, બીજા કોઈનું કશું નહીં વિચારું. મને લાભ થવો જોઈએ, મને ફાયદો થવો જોઈએ, બીજાનું જે થવું એ થાય. આ સ્વાર્થી. આ શરૂ કરશો તમે એટલે બધા દુર્ગુણો તમારી અંદર જ આવશે. સ્વાર્થી બનવો છે, માત્ર તમારું જોવું છે. હા, એટલે તમે ઈર્ષા કરતા થઈ ગયા. અનીતિના રસ્તે તો જવું જ પડશે. અનીતિના રસ્તા પર જશો એટલે અસત્ય તો તમારી જોડે, અન્યાય તમારી જોડે. હવે કોણ તમને ભલા ભોળા નિર્દોષ કહેશે? કોઈ શક્યતા નથી. સ્વાર્થી માણસ નો મતલબ જ એ છે કે થોડી વધારે હોશિયારી, જે લગભગ લુચ્ચાઈ જેવી હોય, એનો માલિક હોય. કેમ છેતરવા, કેમ કોઈનો ભરોસો લૂંટવો, કેમ વિશ્વાસઘાત કરવો, કેમ ખોટું કરતા જવું, ખોટું નહીં કરો. ત્યાં સુધી તો તમે જે ધાર્યું છે બધું ગજબ મેળવવા, એ મેળવી નહીં શકો. સીધી સાદી વસ્તુથી તમે કરોડપતિ, અબજોપતિ કશું નહીં થઈ શકો. તમારે બધું જ ખોટું કર્યા જ કરવાનું, જેનાથી માનવ જાતનું ખરાબ થાય. બીજા જેનું જે થવું હોય થાય, મારું તો સારું થાય છે. કપટ, લુચ્ચાઈ, છેતરપિંડી, કેટલું બધું ખોટું કર્યા કરીશું. આ બધી વસ્તુ જ્યારે જિંદગીમાં આવશે ત્યારે તમે સંપૂર્ણ સફળ બની જશો દુનિયાની દ્રષ્ટિએ. પણ પહેલા સ્વાર્થી તો બનશો ને, અને સ્વાર્થી બનવાનું નક્કી કરશો એટલે આ બધું જોડે ને જોડે જ આવી જશે.